તો અન્ય સમાચાર ભરૂચથી અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। 7 લાખની કિંમતનો 70 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ ઝઘડિયાના રાજપારડી ખાતે રહેવાસી ડ્રગ્સ સહિત ₹11.47 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। આરોપીઓ ઝિપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચતા હોવાનું બહાર આવ્યું। પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। 3 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ। તો અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વારંવાર ગુજરાતમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। 7 લાખની કિંમતનું 70 ગ્રામ જેટલું ડ્રગ્સ પકડાયું છે, તેની સાથે 3 આરોપીઓની ધરપકડ। સંવાદદાતા ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું અપડેટ્સ? જી ભાવિન, અંકલેશ્વર ડી ડિવિઝન પોલીસે કારમાંથી ડ્રગ્સનો એક એમડી ડ્રગ્સ જે આવે છે એનો જથ્થો પકડ્યો હતો, પણ એ માત્ર 70 ગ્રામ જેટલો હતો અને એની આશરે કિંમત 7 લાખ જેટલી બજાર ભાવમાં થાય છે। ઝઘડિયા રાજપારડી ખાતે 3 જે આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે। જી ભાવિન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો 7 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું। તો રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરીની ઘટનાઓ સતત વધી રહી છે। વડોદરામાં મરચાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। પોલીસે કુલ 25.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું। માંજલપુરમાં પોલીસે બુટલેગરોના કિમિયાને પકડી પાડી જોયું તો બાઇકનો જે ભાગ ખોલો તો દારૂની બોટલો જ મળી આવે। આ તરફ અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડવામાં આવ્યા। 308 લીટર દેશી દારૂ બનાવવા માટેના વિવિધ સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી પણ ઝડપાઈ છે। અમરેલી એસઓજી ટીમે તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડ્યું છે। તો અમદાવાદમાં નકલી આઈએએસ મેહુલ શાહ મામલે વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે। મેહુલ શાહે અસારવાની વિશ્વવિદ્યાલયમાં કર્યો કાંડ। શાળામાં આવી મેહુલ શાહ મોટી શેખી મારતો હતો। મકાન ખરીદવાનું કહીને મેહુલ શાહે સંચાલક પાસેથી 10 લાખ પડાવ્યા। વિશ્વવિદ્યાલય 35 કરોડમાં ખરીદી હોવાનો દાવો કરતો હતો। બોપલની એક શાળા 100 કરોડથી વધુમાં ખરીદી લેવાની શેખી મારતો। એને અમારો શરૂઆતનો વિશ્વાસ સંપાદન કરેલો અને સુરેન્દ્રનગરથી એને અમદાવાદમાં આવવું છે અને એનું પેમેન્ટ મેં કીધું એ પ્રમાણે ચાના બગીચા છે એનું આવવાનું છે નવેમ્બરમાં, એટલે એને એ મકાનો લેવા હતા એમને અહીંયા શિફ્ટ થવા માટે। એટલે એ વખતે એમ કે એને મારી જોડેથી 10 લાખની માગણી કરી હતી કે મેં એને વ્યવસ્થા કરી આપી હતી અને એને એ પૈસા મને પાછા આપવાની વાત કરી છે। અમદાવાદના અસારવામાં આવેલી આ એ વિશ્વવિદ્યાલય છે કે જેને નકલી આઈએએસ મેહુલ શાહ ખરીદવા નીકળ્યો હતો। હું એ દ્રશ્ય આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આ વિશ્વવિદ્યાલય જે છે તેને રંગરોગાણ પણ તેણે પોતે અહીંયા આવી અને કરાવ્યું હતું। સુરેન્દ્રનગરથી તે પોતે કલર કામના જે કોન્ટ્રાક્ટવાળાને લઈને આવી અને આખી સ્કૂલને પોતે પોતાના ખર્ચે જે છે તે કલર કામ કરાવ્યું હતું અને 35 કરોડના ખર્ચે જે છે તે આ પોતે સ્કૂલ ખરીદવા માટે ટ્રસ્ટીઓને છે તેમણે ભોળવ્યા હતા, વિશ્વાસમાં લીધા હતા। તે પોતે અહીંયા સ્કૂલમાં આવતો હતો ત્યારે જે લાઇટવાળી સાયરનવાળી ગાડી લઈને આવતો હતો અને સાથે બાઉન્સર લઈને આવતો હતો। એટલે કે ક્યાંક ને ક્યાંક જે નકલી આઈએએસ જે છે મેહુલ શાહ તેણે ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લેવા માટે પોતે અલગ અલગ શેખીઓ મારતો હતો અને નીચે અહીંયા સ્કૂલમાં સાયન્સ લેબ પણ પોતાના ખર્ચે બનાવી હતી અને પોતે જે છે મોટો સાયન્ટિસ્ટ હોય તે પ્રકારનો પણ તે અહીંયા ટ્રસ્ટીઓ પાસે શેખી મારી હતી। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટ શહેરમાં નકલી પોલીસનો વિડીયો સામે આવ્યો છે। બુટલેગરના ઘરે ડી સ્ટાફમાંથી આવ્યો હોવાનું કહ્યું। રેડ કરવા ગયેલ યુવકને મેથી પાક ચખાડ્યો। વિડીયોમાં યુવકે નકલી પોલીસ બન્યો હોવાની કબૂલાત કરી। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે।
તો નકલી પોલીસનો વિડીયો અહીં સામે આવી રહ્યો છે. રાજકોટની આ સમગ્ર ઘટના, જ્યાં રેડ કરવા ગયેલા નકલી પોલીસને ચખાડ્યો મેથી પાક. તો હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. યુવકે નકલી પોલીસ બન્યો હોવાની કબૂલાત કરી. અન્ય સમાચાર પાટણથી. પાટણમાં નકલી હોસ્પિટલ પકડવાનો મામલો. પોલીસે નિષ્કા હોસ્પિટલમાં તપાસ હાથ ધરી. નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટની તપાસ. નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા બેની પૂછપરછ. પાટણ એસપી કચેરીએ બોલાવીને તપાસનો ધમધમાટ. નરેન્દ્ર દરજી, અમૃત રાવળના પોલીસે નિવેદન લીધા. વધારાનું વિગત જોઈતી હોય તો મારા અહીંયા રાઇટર પાસેથી તમે કોપી મળી જાય. કેટલા સમયથી નોકરી કરો? નોકરી તો ત્યાં ફાર્માસિસ્ટ ફાર્મર કેટલા સમયથી? 10 વર્ષ ગણો. અને શું હતું આ બાળકનું શું હતી હકીકત? ના અમારે અમે કંઈ જાણતા જ નહીં હતી આમાં. અમે અમારો કંઈ રોલ જ નથી. એફઆઈઆરમાં તમારું નામ દે? નામ તો એને લખ્યું ગમે તે, પણ અમારો આમાં કોઈ રોલ જ નથી. એમ લખ્યું છે કે તમે બાળક બતાવવા માટે બોલાવવામાં આવ્યું હતું? કશું જ નહીં. તો ફોન કર્યો હતો? લખી શકે તો ફરિયાદ લખી છે, પોલીસે લખી? એટલે એમને લખ્યું, પણ આમાં અમે છીએ જ નહીં. તો અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પાદરા જંબુસર હાઈવે 4 લેન કામગીરી દરમિયાન વિરોધ. પાદરાથી ડભાસા રોડ પરના 70 જેટલા ખેડૂતોએ કર્યો છે વિરોધ. વિફરેલા ખેડૂતોએ 4 લેનનું કામ અટકાવ્યું. ખેડૂતોને નોટિસ કે જમીનનું કોઈ પણ વળતર ન આપ્યાનો આક્ષેપ. ખેડૂતોએ વળતર અંગે વારંવાર રજૂઆત કરી હતી. R&Bના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો. અન્ય સમાચાર વાપીથી. GIDCમાં ગેસના લાઇટર બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી, જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કંપનીના એક ભાગમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. જોકે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કંપનીનો ઘણો હિસ્સો તેની ઝપેટમાં આવી ગયો. આગની ઘટનામાં એક કામદારને ઈજા થઈ છે. ફાયર બ્રિગેડની 3થી વધુ ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ. રોહતાંગ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ. હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા. પૂંછ રાજૌરીને જોડતો ઐતિહાસિક મુગલ રોડ અનિશ્ચિત સમય માટે બંધ કરાયો. ભારે હિમવર્ષા થતા રસ્તા પર બરફની ચાદર છવાઈ. રસ્તા પરથી બરફ હટાવવા તંત્રએ કવાયત હાથ ધરી. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત. ઘાટીમાં મોસમી મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. ઉત્તરાખંડના પર્વતો પર પણ હિમવર્ષા સાથે તાપમાન ગગડ્યું. ભારે હિમવર્ષાથી પર્વતો પર બરફની ચાદર છવાઈ. હાડથી જવતી ઠંડી વચ્ચે ચાલી રહી છે બદ્રીનાથ ધામના માસ્ટર પ્લાનની કામગીરી. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. નલિયા 12.2 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ. આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી પારો ગગડશે. રાજસ્થાનમાં ઠંડીએ કરી જમાવટ. શ્રી ગંગાનગરમાં ગગડ્યો ઠંડીનો પારો. તાપમાન 13 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાયા. તમિલનાડુના નીલગિરીમાં ગગડ્યો ઠંડીનો પારો. શિયાળાની શરૂઆતમાં ઝાકળ વર્ષા બાદ પાણી બરફમાં ફેરવાયું. જળાશયોની આસપાસ પણ પાણી અને થીજી ગયેલી ઝાકળમાંથી સ્નોને સ્પિરિટના દ્રશ્યો સામે આવ્યા. દિલ્હીમાં ધ્રુજી જવાશે તેવી IMDની આગાહી. દિલ્હી NCRમાં વધશે ઠંડી. પહાડો પરથી આવી રહ્યા છે ઠંડા પવન. દિલ્હીમાં તાપમાન 10 ડિગ્રીની નજીક પહોંચ્યું. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ વધ્યું પ્રદૂષણનું પ્રમાણ. ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં સ્મોગ. અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો થયા પરેશાન. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ યથાવત. એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ નબળો નોંધાયો. વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોને થઈ રહી છે હાલાકી. પ્રદૂષિત હવાથી લોકોમાં વધી રહી છે બીમારી. દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ અંકલેશ્વરમાં તંત્ર એલર્ટ. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ગો પર પાણીનો છંટકાવ કરાયો. હાલ અંકલેશ્વરમાં પ્રદૂષણ સામાન્ય સ્થિતિમાં. સુરતમાં જાહેરમાં તલવારથી કેક કટ કરી જન્મદિવસની ઉજવણી કરાઈ. વિડીયો પાંડેસરા તેરે નામ ચોકડી નજીકનો હોવાનું અનુમાન. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ.
દેવદૂત બન્યો ટીટી, ટ્રેનમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક તો CPR આપીને જીવ બચાવ્યો. નોર્થ ઇસ્ટર્ન રેલવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો. વડોદરામાં બુટલેગરે ગજબ કિમિયો અજમાવ્યો. બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું. બાઇકની ટાંકીમાંથી દારૂની 75 બોટલો મળી આવી. પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી. ફરાર બુટલેગરની શોધખોળ. એમસી ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો હોબાળો. પેપરમાં સિરીઝમાં ખામી સર્જાતા કુવૈસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો હોબાળો. પ્રશ્નપત્ર સિરીઝ અને જવાબ વહી સિરીઝ અલગ હોવાનો આક્ષેપ. એએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટીનું મોટું નિવેદન. કહ્યું, આજની લેવાયેલી પરીક્ષા રદ નહીં થાય કે પુનઃ નહીં લેવાય. અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા નથી આપી તેવો દાવો કર્યો. કુવૈસ સ્કૂલ સેન્ટર પર થયેલા વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના OSDનું નિવેદન. કહ્યું, GUPECના નીજા હેઠળ લેવાઈ હતી પરીક્ષા. ફક્ત ગણતરીના લોકોના વિરોધના કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો. 2 વર્ષ પહેલા મહેસાણાના જોરણંગ ગામમાં મેડિકલ કેમ્પ કરી અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હોવાની વાત આવી સામે. 15 થી 20 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની બસમાં અમદાવાદ લઈ જવાયા હતા, જેમાંથી 7 દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા હતા. 7 પૈકી 1 દર્દીનું મોત થયું હતું અને 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું. ખ્યાતિ હોસ્પિટલના દર્દીની તબિયત લથડી. મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી. દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર પર રખાયા. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ. ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી. રાજ્યભરમાં કુલ 19 કેમ્પનું કરાયું હતું આયોજન. અરવલ્લીમાં ડીએપી ખાતરની અછતને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર. ડીએપી ખાતરને લઈને રવિ સિઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ. જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર આપવા માટે કરી રજૂઆત. મોરબીના ખાખરેચી ગામે કોંગ્રેસની આગેવાનીમાં થયેલ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ કોંગ્રેસ સામે જ બંધ પોકાર્યો. ખેડૂતોની વાત કરવાને બદલે મનોજ પનારાએ પોતાનો પક્ષ મજબૂત થાય તેવી વાત કરાતા ખેડૂતો ઉગ્ર. દાહોદ જિલ્લામાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ. 4 ગામના લોકોએ ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાને આપ્યું આવેદનપત્ર. જમીન સંપાદન મુદ્દે કરી રજૂઆત. ધારાસભ્યએ કાયદાકીય રીતે ન્યાય અપાવવા આપી ખાતરી. વડોદરાના કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો. કરજણ ટોલ પ્લાઝાએ 67% વધારો ઝીક્યો. કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, જેના હવે 155 રૂપિયા કરાયા. નેશનલ હાઈવેની મુસાફરી મોંઘી થતા વાહન ચાલકો પરેશાન. દાહોદથી રાજસ્થાન ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે બિસ્માર. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. અનેક વખત સ્થાનિક વાહન ચાલકોએ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નહીં. બિસ્માર હાઈવેના લીધે અકસ્માતની ઘટનાઓ વધી. અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા. ઠેર ઠેર રસ્તા ખોદી નાખતા હાઈવે પર ઉડતી ધૂળના કારણે લોકોને ભોગવવી પડે છે ભારે હાલાકી. રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થતા પહેલા જ વિવાદ. ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ CBSE બોર્ડ, સ્ટેટ બોર્ડ અને સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચતા જ તેમને કડવો અનુભવ થયો. ખેલાડીઓએ આક્ષેપ લગાવતા કહ્યું કે 3 સ્ટાર હોટલનું કહીને ટાઉનશીપમાં ઉતારો આપ્યો. ટાઉનશીપમાં કોઈ પણ જાતની સુવિધા ન હોવાનું જણાવ્યું. સ્પર્ધકોના આક્ષેપો બાદ ન્યૂઝ 18ની ટીમ દ્વારા રિયાલિટી ચેક. વિદ્યાર્થીઓએ લગાવેલા આરોપ કરતા સ્થિતિ વધુ ખરાબ. સ્પર્ધકોની રસોઈ બની રહી હતી ત્યાં બાજુમાં જ ગંદકી જોવા મળી. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાં થશે ફરી સક્રિય. કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગ્યા ભરતસિંહના પોસ્ટર. ભરતસિંહના જન્મદિવસ અગાઉ લાગ્યા પોસ્ટર. પોસ્ટરના ઉપયોગ થયેલા શબ્દ બન્યા ચર્ચાનો વિષય. સ્વર્ણિમ યુગનું થશે કમબેક. ગુજરાત કરશે કમબેક. કમબેક શબ્દથી ઊભી થઈ રાજકીય ચર્ચા. ભરતસિંહ સોલંકીના જન્મદિવસને જનયોદ્ધા દિવસ ગણાવ્યો. વાવ વિધાનસભાની જીતને લઈને અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન. કેનીબેન ઠાકોર સહિત બળદેવજી ઠાકોર સહિત ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો સામે સાધ્યું નિશાન. કહ્યું, નકારાત્મક રાજનીતિની હાર થઈ. વાવમાં જીતને લઈને અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીની કરી પ્રશંસા. સ્વરૂપજી ઠાકોરના ગામમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. ગેનીબેન અને બળદેવજીને આડા હાથે લેતા કહ્યું, કોંગ્રેસ સમાજને તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. બનાસકાંઠાના વાવમાં જીત બાદ ભાજપના નેતાઓએ જીતની ખુશી મનાવી. પાલનપુરના ચરોતર કમલમ ખાતે પાટણના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠુમકા લગાવ્યા. ખુલ્લી તલવાર સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો.
મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી અને વાવ બેઠક પર સાથે ઐતિહાસિક જીતની ઉજવણી. ઢોલ નગારા વગાડી આતશબાજી સાથે ઉજવણી કરાઈ. આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. મહારાષ્ટ્રમાં બાજી માર્યા બાદ ભાજપમાં ઉત્સાહ. ભાજપના નેતાઓનું નિવેદન. કહ્યું, દિલ્હીની રાજનીતિમાં પણ થશે આ જીતની અસર. દિલ્હીની જનતા જાણી ગઈ છે કે દિલ્હીમાં વિકાસ જોઈશે તો ભાજપ સરકાર લાવવી પડશે. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપની જીત પર બોલ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. કહ્યું, સપાના સફાયાનો મતલબ લૂંટ અને અસત્યની રાજનીતિનો અંત. પલટવાર કરતા અખિલેશે કહ્યું, આંકડાઓની જીત વિજય નથી હોતી.